સંજયભાઈ તમે કયા ગામના અને તમે આ બધું ચીમના શીખી ગયા? હા, તો મારું ગામ છે અસલ ગામ અને આ લગભગ આ ગાવાનું તો હું લગભગ 5માં ભણતો હતો. તાનનો મને શોખ હતો અને પછી રાગ આવડી કા જ્યાં અહીંયા પહેલો તો નિશાળમાં ગાતો અમુક દાણ, એટલે અમારા બધા નિશાળવાને બહુ ગમતું હું ગાવું એમને બધાને બહુ ગમતું. અને પછી આવા ગરબા જ્યાં આપણે ગરબા થતા હોય ને આપણે નવરાત્રિમાં, અહીંયા પાછો અમુક દાણ મારા કાકા લઈ જાય એટલે હું અહીંયા અમુક દાણ 1-2 ગીતો ગાતો. પણ તાણ તોય આમ નહોતું બરાબર ફાવતું મને, પણ તોય સારું હતું. એમ કરતાં અત્યારે થોડોક આગળ વધ્યો છું. એટલે અત્યારે એમ કે સારા પ્રોગ્રામો બધા આવે છે, હજુ ઓછા છે. એટલે હજુ મારે સપોર્ટની જરૂર છે. તો આ બધા મિત્રોને જણાવવાનું કે આ વિડીયો જેટલો ગમે એટલો શેર કરજો, આગળ વધારજો. બીજું શું કે બોલો? તો આજે એક ગીત ગાઈને બતાવો ને. હા, તો મોગલના માર્ગે હું ચાલ્યો રે જ્યારથી, બધા માર્ગ હું તો એ ભૂલ્યો રે ત્યારથી. સમય કપરો હતો માર્ગ જડતો નતો, મોગલના મઢડે હું તો આયો મંગળવારથી. મોગલના માર્ગે હું હાલ્યો રે જ્યારથી. આમ તો ગાવાનો શોખ તો મને બહુ થતો. મને મોગલમાના ગીત બધા કરતાં બહુ ગમે છે. એટલે હું બધા પ્રોગ્રામમાં પહેલાં મોગલમાનું ગીત કે ભજન ગાઉં જ છું. આપણો લીંબડ પ્રોગ્રામ હતો, અહીંયા પણ મેં ભજન ગાયું હતું મોગલમાનું. ખૂબ માણસને ગમ્યું હતું. તો મને મોગલમાનું ભજન ગાવામાં તો બહુ મજા આવે. તો અત્યારે ગાઈને બતાવો. સંજયભાઈ પહેલાં તમે કામ શું કરતા હતા? આમ તો પહેલાં અમે જો મજૂરી જ કરી છે, હજુ કરવી છીએ. પહેલાં જુનાગઢ બાજુ જે કપા આવે ને કપા, એ 100 રૂપિયા મણ હાલે ને એવડી કા બધું બહુ એમ કે અમે તકલીફ બેઠી છે ને હજુ વેચતા આવી. અત્યારે થોડું સારું છે. બાકી કપા વેણતા હતા એ 100 રૂપિયા હાલે ને એવડી કા અમે લગભગ હું સમજણો થયો તારનો તો એમાં જઉં જ છું. મારા મમ્મી પપ્પા બધાય અમે સાથે મળીને જઈએ છીએ, કારણ કે ખાવાનું કંઈ હતું નહીં. પછી એક મારી મોટી બહેન છે, એ પણ કલાકાર જ છે, એ પણ ગાવા જાય એને જોઈને હું શીખ્યો પાહો. હા, એટલે આ મારી યુટ્યુબ ચેનલ છે અને આને આગળ વધારજો. અને ગાવાનું હું ચાલુ જ રાખીશ હજુ તમારા માટે. અને અમુક ઠેકાણ પ્રોગ્રામમાં જવી તો કોઈ એમ કહે કે ઘડીક બે આવો, હમણાં તમારો વારો આવશે, ઘડીક બે આવો હમણાં, એમ કરીને આખી રાત કાઢી નાખે તોય વારો ના આવે. પછી એકવાર તો અમે ગયા હતા ગણેશપુરા, અહીંયા અમને બોલાયા હતા એક ભાઈ, આપણે એમનું નામ દેવાનું નથી, કે આવો કે તમારે ગાવાનો મોકો મળશે. ફોન પર વાત થઈ હતી, અમે ગયા. અહીંયા આપણે રાજભાગ ગઢવી આવ્યા હતા, ત્યાં ઘણા કલાકારો આવ્યા હતા. ગણેશપુરા ગામ બગોદરા પાસે. અહીંયા કે ઘડીક બેહો, કે હમણાં વારો આવશે, હમણાં ઘડીક હેઠા વયા જાઓ, કે પાણી કરતાં હવાર પડી ગઈ. તોય અમારો વારો આવ્યો નહીં. અને એ દિવસ અમે બાઇક હતું મારું ભંગાર પેટીના હતું, પણ વચ્ચે પહોંચ્યા તો ભડાકો થઈ ગયો ને અમારી જોડે પૈસા નહોતા. પણ આ તો શાહપુર થોડીક ઓળખાણ હતી, આ વચ્ચે શાહપુર આવો ગામ અહીંયા કણે. અહીંયા એ ભાઈ અમને બાઇકીમાં એક ટાયર નાખી દીધું 150 વાળું. પછી પાછા અમે રાતે ઠંડી એવી પડતી હતી, વચમાં પાછો તાપ કર્યો મેં મારા કાકા બે. પછી પાછા એવડી કાંઈ હાલ્યા ગયા વચમાં પેટ્રોલ પતી ગયું, પાછું દોર્યું બાઇક. એટલે આવી બધી તકલીફો આવી. પણ તોય પ્રોગ્રામમાં બહુ ઓલું થાય બધા આમ નહીં ગાવા દેતા અમુક લોકો, કે આ કેવું ગાશે ને શું ગાશે. પણ એકવાર ગાવા દે તો એમને ખબર પડે. પણ એટલે આપણે હવે શું કહેશું બીજું? તો અત્યારે તમે ગાઈને બતાવો મોગલમાન. મોગલમાન. હા. આ ભસવાયો ઓઢ્યો રે ભેળ્યો એ તરવેડાના ટાણે માં. આજુ ગીત આમ તો જિગ્નેશ કવિરાજનો ભેળિયો ગાયેલો છે, પણ આ ભેળિયો હું બધે પાછો ગાઉં છું. ગમે આ મોગલમાનો પ્રોગ્રામ હોય અહીંયા, ગમે તે પ્રોગ્રામ, આ ભેળિયો મને બહુ ગમશે. તારે આ ભસવાયો એ ઓઢ્યો રે ભેળ્યો તરવેડાના ટાણે માં, એ તરવેડાના ટાણે. સુરદ ચાંદો એ ભાલે ચોળ્યા, સુરદ ને ચાંદો માએ એ ભાલે ચોળ્યા, તરવેડાના ટાણે માં, એ તરવેડાના ટાણે. આમ તો જે આપણે જિગ્નેશ કવિરાજ રહ્યા ને, અત્યારે ગુજરાતમાં ખૂબ મોટું નામ છે એમનું, જિગ્નેશ બારોટ. હા, એમને જોઈને હું શીખેલો હું.
એમના પ્રોગ્રામ ગમે ત્યાં હોય, ગમે ત્યાં હા દદુકા આવ્યા હતા તો હું અહીંયા ગયેલો હતો, ગમે ત્યાં પ્રોગ્રામ ના હોય હું એમને જોઈને શીખ્યો છું. એટલે મારા એમના આશીર્વાદ મારા પર ખૂબ છે. હા એમને જોઈને ગાવા શીખેલો હું. બા બધું એમની જ કોપી મેં કરેલી છે. આમ તો એ ગુરુ જ કહેવાય, એટલે હું એમને જોઈને શીખેલો હું. અને 2017માં એમના ગીત આવ્યા હતા, 2016 હોય કે 17, તારનો જ આ બધા ફોનમાં જોઈને હું શીખતો હતો. હા અને હજુ બને ત્યાં લગીને મારે એમને મળવા જવું છે. થોડાક દીમાં હવે જઈશું અમે. આપણો વિડીયો તમે આગળ શેર કરો કે જિગ્નેશ કવિરાજ સુધી પહોંચી જાય. ગમે તે કલાકાર બધા જુઓ અને મને સપોર્ટ કરજો. તો જય માતાજી બધાને.